જરા વિચાર તો કરો કે તમારો પગ કપાઈ ગયો હોય તો તમે શું કરો? વેલ, મને તો વિચારીને પણ રૂવાડો ઉભા થઈ જાય. આપણે ઇમેજિન પણ ના કરી શકીએ. આ વિમેન્સ ડે પર ભારતની 6 સ્ત્રીઓને અમારી સલામ. આજે હું વાત કરવાની છું એક એવી સ્ત્રીની કે જે એક ભારતની ખૂબ જ સફળ વોલીબોલ પ્લેયર હતી અને એક વખત ટ્રેનમાં ટ્રાવેલ કરતી વખતે ચોરોએ એમનું પર્સ ચોરવાનો પ્રયત્ન કર્યો. એ લડાઈમાં એમને ચોરોએ ચાલુ ટ્રેન પરથી ફેંકી દીધા. એ ટ્રેન તો જતી રહી, પણ જ્યાં એ પડ્યા ત્યાં આગળથી બીજી ટ્રેન પસાર થઈ અને એમનો એક પગ ખૂબ જ ઇજાગ્રસ્ત થયો અને ડોક્ટરે ફાઇનલી એ પગને કાપી નાખવો પડ્યો. લોકોએ એમને કીધું તમારું કરિયર હવે ફિનિશ, તમારી લાઈફ હવે ફિનિશ. ત્યારે એ વ્યક્તિએ કીધું કે નહીં, હું આ અપનાવીશ નહીં અને હું એની સામે લડીશ. હું વાત કરી રહી છું અરુણિમા સિન્હાની. એમણે એટલી તૈયારી કરીને પોતાની જાતને એટલી ટ્રેન કરી અને ફાઇનલી એ ભારતના પ્રથમ દિવ્યાંગ મહિલા બન્યા જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. વેલ, જ્યારે તમારી સાથે જિંદગીમાં કંઈક નાનું મોટું થઈ જાય ત્યારે હાર માનવાને બદલે અરુણિમા સિન્હાને યાદ કરજો અને તમારા બાળકો સાથે આ વાર્તા જરૂરથી શેર કરજો. આ રીલને સેવ કરો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરો અને હજી કેટલીક મહિલાઓ વિશે હું વાત કરીશ તો આ પેજને ફોલો કરો.